બેંકમાં ઘરેણા મુકતા હોવ તો સાવધાન. વડોદરામાં કોસ્મોસ કોઓપરેટિવ બેંકમાંથી લાખોનું સોનું ગાયબ. વાઘોડિયા રોડ સ્થિત બેંકના લોકરમાંથી 45 તોલા સોનું ગાયબ થઈ ગયું. લોકરમાંથી દાગીના ન મળતા ગ્રાહકે પોલીસને રજૂઆત કરી. તમામ સોનાના દાગીના ચોરાઈ ગયા હોવાનો આક્ષેપ છે. બેંકમાં લોકર ધરાવતા અન્ય ગ્રાહકો પણ દોડી આવ્યા. ચોવીસમાં મેં કોસ્મોસ બેંક વાઘોડિયા રોડની બ્રાન્ચમાં મારું લોકર અને એકાઉન્ટ ખોલાવ્યું હતું અને લોકર આપતી ઘડીએ મારી પાસે શરત કરી છે કે તમે ફિક્સ ડિપોઝિટ એફડી મૂકો તો જ તમને લોકર આપીએ. મેં એફડી પણ કરી છે અને મારું લોકર 2024માં ખોલાવ્યું અને ત્યારે મેં મારા તમામ દાગીના સોનાના આ લોકરમાં મૂક્યા હતા. અને આજે મેં જ્યારે લોકર ખોલ્યું અને મારા વાઈફે જવો લોકરનું બારણું ખોલ્યું અને તરત જ એમને ડાઉટ ગયો કે લોકર સાથે છેડછાડ થઈ છે અને પછી ચેક કરતા ખબર પડી કે સોનાના બધા જ દાગીના ગુમ છે. અંદરની જે દાગીના મૂકવાની પેટી હોય એને મારેલું તાળું પણ નથી. એ રીતે બેંકની અંદર આ થયું છે એટલે અમે અહીંયા અમારું લોકર ચેક કરવા આવ્યા છે. હજુ અમારો નંબર નથી લાગ્યો એટલે ખબર પડે કે ભાઈ લોકરો તૂટી ગયા છે એવું મેસેજ મળ્યો. તૂટ્યું નથી તારું એવું કહેવા માંગે છે આ લોકો, પણ એ કાકા એવું કહેતા હતા કે 2024માં જે દાગીના જે મૂકેલા એ અત્યારે નથી અને અફવા ઉડી ગઈ કે ભાઈ તાળા તૂટ્યા. ભાઈ એકચ્યુઅલી એક તાળું તૂટ્યું નથી અંદર. મેસેજમાં તો એવું કહ્યું છે કે કોઈક એનઆરઆઈએ કઈ કમ્પ્લેન કરી કે તેની કઈ વસ્તુ ગઈ છે એવું છે. એ સિવાય લોકો હજુ ચેક નહીં, ટોકન નંબર લીધો છે એટલે ખબર પડી આજુબાજુ તે અફવા આવી. એટલે વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલી ધી કોસ્મોસ કોઓપરેટિવ બેંકમાં એક ગ્રાહક આવ્યા અને એમને એમના લોકર તપાસ કર્યું અને 45 તોલા જે સોનું હતું એ ગાયબ છે એવી એમને વાત કરી. જે નામ છે નરેન્દ્રભાઈ શાહ અને એમને આ લોકરની અંદર સોના ચાંદીના દાગીના મૂક્યા હતા. 45 તોલા સોનાના દાગીના નથી એવો એમનો આક્ષેપ છે. આજે વાત ફેલાઈ અને એના કારણે જ બેંક ખાતે લોકો છે એ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને પોતાના જે લોકર છે ચેક કરે. બેન, લોકર ચેક કર્યું તો ના જો બાકી છે. તો શું કર્યું આ લોકોએ? તમને ટોકન આપ્યું? હા, ટોકન આપ્યો. શું માનો છો આવી રીતે એક વ્યક્તિના 45 તોલા સોનાના દાગીના નથી, કેટલી ચિંતા થઈ રહી છે? હવે શું કાર્યવાહી કરશો? હવે એ તો એ ડિપેન્ડ એ લોકો આગળ ક્યારેક ઓપન કર્યું હતું ને ક્યારે કેટલા વર્ષ થાય એની પર એ લોકોનો રિવ્યુ આવે. આપે શું કીધું? અહીંથી શું કહેવા આવ્યું? કશું હજુ અમારી જોડે કશી વાત નથી થઈ એવી. સાહેબ, શું કહો છો? આવી રીતે બેંકમાં તો આપણે દાગીના સચવા એના માટે મૂકતા હોઈએ છીએ, કેટલી ચિંતા થાય છે આ ઘટનાને? ચિંતા તો થાય જ ને, કારણ કે આ વસ્તુ શું છે કે માણસના આખા કેરિયરની કમાણી હોય અને એને અંદર સ્ટોર કરીને મૂકી હોય એટલે સ્વાભાવિક છે કોઈ બી જનરલ માણસને ચિંતા થાય. આપ આવ્યો છો, શું જવાબ આપ્યો અંદર બેંક તરફથી? બેંક તરફથી સેટિસ્ફાઈડ આન્સર છે કે તમને ટોકન આપે છે, તમને જયારે પણ તમારો નંબર આવે તે વખતે ઓપરેટ કરજો. ઓકે, ટોકન આપવામાં અત્યારે બેંક તરફથી આવી રહ્યું છે. આપ જઈને આવે અંદર, શું સ્થિતિ છે? કારણ કે કેટલી ચિંતા થાય લોકોને લોકરમાંથી પૈસા. લોકરની અંદરથી પૈસા ચોરાય એવી શક્યતા નહીવત છે. એનું કારણ છે કે દરેક કસ્ટમરની પાસે એક ચાવી રહે છે અને બીજી બેંકના કર્મચારી પાસે રહે છે. બંને ચાવી જયારે સાથે લગાવવામાં આવે ત્યારે જ લોકર ઓપરેટ કરી શકાય છે, અધરવાઇઝ લોકર ઓપરેટ થઈ શકતું નથી. અને આ બેંકની અંદર એવી સિસ્ટમ છે કે ભાઈ જે પણ વ્યક્તિ પહેલા આવ્યું છે એને ટોકન પહેલા લઈને બેઠા છે અને જયારે એનો નંબર આવે ત્યારે જ એને ઓપરેટ કરવા દેવામાં આવે છે. એટલે એક સમયે એક જ વ્યક્તિ અંદર ઓપરેટ કરી શકે છે. એટલે અહીંયા આગળની સિસ્ટમ બહુ વ્યવસ્થિત છે. શું લાગી રહ્યું છે આ ઘટના ઉપરથી? કારણ કે 45 તોલાના દાગીના નથી એવું ગ્રાહક કહી રહ્યા છે. આક્ષેપ કરવો સહેલો છે. 45 તોલાના દાગીના નથી એ સાબિતી શું છે કે તમે 45 તોલાના દાગીના અંદર મૂક્યા હતા અને જો મૂક્યા હતા તો લોકરને વ્યવસ્થિત લોક કરવાની જવાબદારી પણ કસ્ટમરની પોતાની જ હોય છે. મારા પોતાના લોકરની અંદર હું જે કઈ વસ્તુ ચાવી હોય છે જે બેંક જોડે, શક્યતા છે કે ભૂલી ગયા ના બેંકમાંથી આજુબાજુથી હોય એવું? ચાવી ભૂલી ગયા હોય એવું શક્ય નથી. અને એક લોકરની ચાવી જે બેંકની પાસે હોય છે એ એકલી ચાવી લાગીને લોકર ઓપરેટ થાય એ શક્ય નથી. ગ્રાહકનો વિશ્વાસ છે કે જે રીતે લોકરને ડબલ ચાવી હોય છે, આ તમામ ગ્રાહકો છે અત્યારે બેંકમાં પહોંચ્યા છે, પોતાનું લોકર ચેક કરવા માટે આવ્યા છે. અત્યારે હાલ તો ટોકન આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ટોકન આપ્યા પછી લોકો પોતાનું જે એકાઉન્ટ જે લોકર છે એ ખોલી શકશે. પરંતુ વિષય અહીંયા એ છે કે લોકરમાં ડબલ ચાવી હોય છે, સેફ રીતે લોકો એક વિશ્વાસપૂર્વક દાગીના મૂકતા હોય છે, સીસીટીવી પણ છે અને લોકરમાં ડબલ ચાવી આપવામાં આવે છે. એટલે અત્યારે વિષય ઉભો થઈ રહ્યો છે કે કેવી રીતે આ દાગીના જે ચોરાયા છે અથવા તો દાગીના ગુમ થયા છે કહી શકાય. બેન, શું પહોંચ્યા છો? શું સમાચાર મળ્યા છે આપને? કેટલી ચિંતા થઈ રહી છે?
ચિંતા તો એવું ખાસ થઈ નથી રહી, પણ એવું કહેવામાં આવ્યું છે કે 2 વર્ષથી કોઈ લોકર નતું ખોલ્યું, એના લોકરમાં નથી, તો એક સેટિસ્ફેક્શન માટે આવ્યા છે કે ચેક કરી લઈએ. આમ તો એનું બરાબર કમ્પ્લીટ જ હોય છે, પણ એકવાર જોવા આવ્યા છે કે જોઈ લઈએ. શું કહો છો, અહીંયા પહોંચ્યા છો બેંક, શું સમાચાર મળ્યા છે? હવે શું સમાચાર એવા મળ્યા છે કે આવી રીતે ઘણા બધા તોલા ગાયબ થઈ ગયું છે અને અમે ચેક કરવા આવ્યા છે. શું કહો છો, જીવન મૂડી લોકો અહીંયા મૂકતા હોય છે? આ ગ્રાહકોની ચિંતા છે, પોતાની જીવન મૂડી હોય છે એ બેંકમાં મૂકેલી હોય છે. માસી આવ્યા છે પોતાનું લોકર ચેક કરવા માટે અને રડી રહ્યા છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને આવા સમાચાર મળે છે ત્યારે સ્વાભાવિક છે કે પોતાના આખા જીવનની મૂડી ભેગી કરેલી હોય છે, લોકરમાં મૂકેલી હોય છે. અત્યારે હાલ તો ગ્રાહકો ચિંતામાં મુકાયા છે. જે ગ્રાહકે આક્ષેપ કર્યો છે સાચો કે ખોટો એ તો પોલીસ તપાસમાં બહાર આવશે, પરંતુ અન્ય ગ્રાહકો અત્યારે ચિંતામાં મુકાયા છે અને પોતાનું લોકર ચેકઅપ કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. તો આ સાંભળ્યું તમે, આ વડોદરાનો કિસ્સો છે. સામાન્ય રીતે લોકો એવું વિચારતા હોય છે કે બેંકમાં કે લોકરમાં પોતાની વસ્તુ રાખવી એ સૌથી સુરક્ષિત છે, પરંતુ અહીં લોકો પોતાની વસ્તુને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે.